कैसा है? अच्छा है ना? हाँ। હેલો ગાઈસ, હું છું નિકુંજ અને સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં. તો આજે આપણે ઓનલાઈન રેપિડો અને ઉબરમાં કામ કરવા જવાના નથી, કેમ કે આપણા ઘેર આજે આવવાના છે મહેમાન. તો આપણે આજે રાખી છે રજા, પણ રાધિકાની તો સ્કૂલ ચાલુ છે, એને તો રજા છે નહીં, એટલે આપણે જઈશું રાધિકાને લેવા માટે. તો ચલો દોસ્તો, આપણે નીકળીએ. પહેલાં રાધિકાને સ્કૂલેથી લઈ આવીએ, એના પછી આપણે જઈએ સાબરમતી રેલવે સ્ટેશન, કેમ કે આવવાના છે મહેમાન, તો એમને પણ આપણે લેવા જવું પડશે. તો ચલો દોસ્તો, પહેલાં જઈએ અને આપણે લઈ આવીએ રાધિકાને. આપણે આવી ગયા છે રાધિકાને લઈને. રાધિકા પણ આવી ગઈ છે રિક્ષામાં. ચલો આપણે પહોંચીએ ઘેર, પછી આગળ વાત કરીએ. તો ગાઈસ, રાધિકા પહોંચી ગઈ છે દુકાનમાં કંઈક લેવા માટે. રોજ ટેવ પડી ગઈ છે દુકાનમાંથી કંઈક ના કંઈક લઈને ઘેર જવાની. જો દોસ્તો, રાધિકા શું લઈને આવી છે. એક પડીકું તો એને ગમતું જ નહીં. શું લાવી? એમાં દિવ્યાન કેટલું હાલવાનું? હા તો ચલો ઘેર જઈએ ને પછી દિવ્યાન હાલીએ, બરાબર? તો ગાઈસ, આપણે આવી ગયા છીએ ઘેર. હવે આ બે ભાઈ બૂન પડીકો વેચશે એકબીજાને, જોજો. આપી દે દિવ્યાનો સામાન, દિવ્યાને આપી દો. પેલું બીજું એક આપી દો. અંદર બીજો પડીકો રે, બધા તારા થોડો લેવાનો ચોઈથી. ये कैसा है? नहीं चाहिए? નાસ્તામાં શું છે? ચા બને છે, અહીંયા બનાવ્યા છે પૌવા. ચલો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ, ચા અને પૌવા, પછી આપણે નીકળીએ. તો ગાઈસ, આપણે જવાનું હતું સાબરમતી રેલવે સ્ટેશન મહેમાનને લેવા માટે, પણ એના પહેલાં આપણને એક બીજું કામ મળી ગયું છે. આપણા ભાડાભાઈ સ્કૂલેથી લેવા જવાનું છે, કેમ કે એના પપ્પા ગયા છે બહાર, એટલે આજે પહોંચી શકે એવા નથી, એટલે આપણે જવું પડશે ભાણિયાને સ્કૂલે લેવા માટે. તો પહેલાં આપણે એના સ્કૂલેથી લઈ આવીએ, એના પછી આપણે જઈશું સાબરમતી રેલવે સ્ટેશન, જે આપણા મહેમાન આવવાના છે એમને લેવા માટે. ચાલો ગાઈસ, પહેલાં પહોંચીએ આપણે સ્કૂલમાં અને ભાણાભાઈને લઈ આવીએ. આપણા પ્રાણાને દર્શન આપણે સ્કૂલેથી ઉપાડી દીધો છે. તો ગાઈસ, આ નમૂનાના આપણે ઉતારી દીધો છે ઘેર. ચાલ બેગ લઈ લે અને પહોંચી જા ઘેર. ચાલ, અને ચાવી મમ્મીને આપી દેજો. આમ જોજે. ઓય, આ રૂમાલ કેમ બોધ્યો? પતંગની દોરીથી બચવા. સારું જાય ઘેર. હા તો ગાઈસ, હવે બીજું બધું તો કામ થઈ ગયું છે. હવે આપણે જઈએ સાબરમતી, પણ આપણે એમને એમ નહીં જઈએ. આપણું ઉબર અને રેપિડો આપણે ચાલુ કરી દીધું છે. એ બાજુની રાઈડ મળે તો જોઈ લઈએ છીએ. આપણે એ બાજુની રાઈડ લઈને પછી આપણે જઈશું સાબરમતી. એક્ઝેક્ટ સાબરમતીની તો નહીં, પણ આજુબાજુમાં ક્યાંયની મળશે તો આપણે ઉપાડી લઈશું
અને પછી આપણે જઈશું એટલે આપણે આવવા જવાનો ગેસનો ખર્ચો નીકળી જાય. તો ગાઈસ આવી ગયા છીએ આપણે સાબરમતી રેલવે સ્ટેશન. Ahmedabad Airport 153 rupees. Ahmedabad કરી લઈએ. તો ગાઈસ સાબરમતીથી આવ્યા પછી તો ટાઈમ જ મળ્યો નહીં, ખબર નહીં ક્યારે રાત પડી ગઈ કામમાં. તો અત્યારે આપણે નીકળી ગયા છીએ. મારા પપ્પા નોકરી કરે છે ત્યાં ટિફિન આલવા માટે, તો આપણે ટિફિન ભરી લીધું છે. તો ચલો આપણે એમને આપી દઈએ ટિફિન. આપણે પહોંચી ગયા છીએ ત્યાં. ચલો પહેલાં પપ્પાને ટિફિન આપી દઈએ. અહીંયા નોકરી કરે છે પપ્પા. લો ગાઈસ આપણે પપ્પાને ટિફિન આપી દીધું છે. હવે જઈએ ઘેર પછી ખાઈ લઈએ. ચલો. હા તો ગાઈસ આજે ખાવામાં છે પનીર, શીરો, છાશ અને પુલાવ મસ્ત વટાણાવાળું, અને છે બટાકાનું શાક. અને અહીંયાથી બાકા ચીકી બોલાવવાનું ચાલુ જ છે. ચલો પહેલાં આપણે જમી લઈએ એ વાત. તો ગાઈસ ચલો હવે આપણે પનીર ટેસ્ટ કરી લઈએ થોડું, કેવું બન્યું છે કેવું નહીં. મસ્ત છે. गाड़ी का तंजे लागू ए तुझे नहीं खाना है? क्या खाएगा? तो बैठ जा. सब कैसा है देख, मुझे बता कैसा लगा. कैसा है? अच्छा है ना? गाड़ी का तने जेवू लागी? मस्त मस्त है ना. तो गाइस वागी गया છે રાતના 12:15. બીજા બધા તો સૂઈ ગયા છે. હું અને દિવ્ય જાગીએ છીએ. દિવ્ય હાય હાય क्या करो हाय हाय. ચલો ગાઈસ આજના વ્લોગમાં આટલું જ. ફરી મળીશું નવા વ્લોગ સાથે. ના આપણે હવે દિવ્યાને ઊંઘાડી દઈએ. તો હવે આપણે અહીંયા જ આપણો વ્લોગ પૂરો કરીએ છીએ દોસ્તો.